નગરપાલિકાના વહીવટદારોની વહીવટી કામગીરી અંગે શહેરમાં જન આક્રોશ. આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકાના બિનઅસરકારક વહીવટ અને આંતરિક વિવાદોના કારણે સ્થાનિક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાની કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન વાન નિયમિત સેવા આપતી નથી. સફાઈ વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળે છે. શહેરના અનેક માર્ગો પર મોટા ખાડાઓ પડ્યા છે. નાગરિકોની વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. આકૃતિ ટાઉનશીપ અને કોલેજ વચ્ચેના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મોટો ખાડો છે. આ માર્ગ પરથી સેંકડો વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પસાર થાય છે. સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે અકસ્માતનું જોખમ રહે છે. અનેકવાર આ મુદ્દે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થવા છતાં કોઈ પણ પગલાં લેવાયા નથી. વિશેષ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા 8 મહિનાથી નગરપાલિકાના ચીફ ઓફિસર કચેરીમાં દેખાતા નથી એવી ખંભાતના નાગરિકોની ફરિયાદો વારંવાર આવતી હોય છે, તો નગરપાલિકા પ્રમુખ પણ નિયમિત હાજરી આપતા નથી. હવે આ પરિસ્થિતિમાં નાગરિકોની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ થઈ શકતું નથી. રિપોર્ટ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ.